જામનગરની લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું નામ ચર્ચામાં આવ્યું। આગામી લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેપી મારવિયાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। હાલ તેઓ જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી રહ્યા છે। તો કહી શકાય કે કાલાવડ પંથકમાં રાજકીય ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતો પાટીદાર ચહેરો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો અને તેઓ છેલ્લા 2 દાયકાથી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યા છે। જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને કેન્દ્રમાં છે, ત્યારે પ્રજા એનાથી ત્રાહિમામ થઈ ગઈ છે। તે લોકોએ એની અણાવડત હોય કે કેવા નિર્ણયો લીધા તે ખરેખર આપણને બધા એનાથી પૂરેપૂરા વાકેફ છીએ। આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર એટલી હદે થઈ ગયો છે, એનું કોઈ સીમા નથી। ખેડૂતોને આજે આત્મહત્યા કરવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં। તો આ બધા મુદ્દાઓ લઈ અમે છેવાડાના માણસ સુધી પહોંચાડીશું, તેમના પ્રશ્નોને વાચા આપવા માટે અમે તત્પર રહીશું। એ બાબતે લઈને અમે આજે મેદાનમાં ઉતર્યા છીએ।